નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ઇતિહાસની કેટલીક એવી વાર્તાઓની જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ શું એ વાર્તાઓ ખરેખર સાચી છે? આજે આપણે કેટલીક સૌથી પ્રચલિત ઐતિહાસિક માન્યતાઓ પાછળના સત્યને જાણવાની કોશિશ કરીશું. જરા વિચારો તો, એ કિસ્સાઓ જેણે આપણામાં દેશભક્તિ જગાવી, જે આપણા ગૌરવનો આધાર બન્યા. શું એવું બની શકે કે સમયની સાથે એ કથાઓનું સ્વરૂપ થોડું બદલાઈ ગયું હોય? બસ આ જ સવાલ સાથે આપણે આજની સફર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખબર છે, ઇતિહાસ કોઈ પથ્થર પર કોતરેલી લકીર નથી. એ તો એક વહેતી નદી જેવો છે. જેમ જેમ નવા પુરાવા મળતા જાય તેમ તેમ આપણી સમજણ પણ વિકસતી જાય. એકદમ સાદું ઉદાહરણ આપું. 1920 પહેલાં આપણે સૌ માનતા હતા કે ભારતનો ઇતિહાસ આર્યોથી શરૂ થાય છે. પણ પછી સિંધુ ખીણની સભ્યતાની શોધ થઈ અને બૂમ, આખો ઇતિહાસ હજારો વર્ષ પાછળ જતો રહ્યો. તો ચાલો આપણી પહેલી અને સૌથી જાણીતી માન્યતાથી શરૂઆત કરીએ. આ એક એવી વાર્તા છે જેણે ફિલ્મો અને પુસ્તકો દ્વારા આપણા મનમાં શૌર્ય અને બદલાની એક અમિટ છાપ છોડી છે. આ વાર્તા તો આપણા બધાના મગજમાં ઘર કરી ગઈ છે, બરાબર ને? કે એક બહાદુર ક્રાંતિકારી ઉધમસિંહ 21 વર્ષ સુધી પોતાના દિલમાં બદલાની આગ લઈને ફરે છે અને છેવટે લંડન પહોંચીને જલિયાવાલા બાગના નરસંહારનો આદેશ આપનાર જનરલ ડાયરને મોતને ઘાટ ઉતારી દે છે. સાંભળવામાં કેટલી શક્તિશાળી અને સંતોષ આપનારી વાત છે. પણ અહીંયા જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે. હકીકતમાં 2 ડાયર હતા. જેણે ગોળી ચલાવવાનો સીધો આદેશ આપ્યો હતો એ હતો બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયર, અને એ તો 1927માં જ બીમારીથી મૃત્યુ પામ્યો હતો. ઉધમસિંગે જેની 1940માં લંડનમાં હત્યા કરી એ હતો માઇકલ ઓડવાયર. ઓડવાયર એ સમયે પંજાબનો ગવર્નર હતો અને તેણે ડાયરના કૃત્યને ટેકો આપ્યો હતો. એટલે ઉધમસિંહનો બદલો ખોટો ન હતો. એમણે બ્રિટિશ રાજના એક મોટા ગુનેગારને સજા આપી. પણ એ વ્યક્તિ નહોતો જેણે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો. હવે આપણે વાત કરીશું ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની. આટલી મોટી ક્રાંતિની જે પહેલી ચિનગારી હતી એની પાછળની વાર્તા પણ આપણે જે જાણીએ છીએ એનાથી થોડી અલગ છે. જ્યારે પણ 1857ના વિદ્રોહની વાત આવે ત્યારે સૌથી પહેલો ચહેરો કોનો યાદ આવે? મંગલ પાંડેનો. આપણે એમને એ મહાન ક્રાંતિના પ્રણેતા, એના પહેલા શહીદ તરીકે ઓળખીએ છીએ. એવું માનવામાં આવે છે કે એમના બલિદાનથી જ આખા દેશમાં અંગ્રેજો વિરુદ્ધ આગ ભભૂકી ઉઠી. પણ જ્યારે આપણે તારીખો પર નજર કરીએ ત્યારે કંઈક અલગ જ દેખાય છે. જુઓ, મંગલ પાંડેને 8 એપ્રિલે ફાંસી થઈ, જ્યારે આખો વિદ્રોહ સંગઠિત રીતે શરૂ થયો 10 મેના રોજ મેરઠમાં. એટલે કે મંગલ પાંડેની શહાદત અને વિદ્રોહની શરૂઆત વચ્ચે 1 મહિનાથી પણ વધુનો સમય હતો. આટલો મોટો ગેપ સવાલ તો ઊભો કરે જ છે, નહીં? ઐતિહાસિક દસ્તાવેજો શું કહે છે? એમના કોર્ટ માર્શલના રેકોર્ડમાં કોઈ મોટા સંગઠિત કાવતરાનો ઉલ્લેખ નથી. ઉલટાનું મેડિકલ રિપોર્ટ અને એમના પોતાના નિવેદન મુજબ એ દિવસે તેઓ અફીણ અને ભાંગના નશામાં હતા. એમનું કૃત્ય અંગત ગુસ્સાનું પરિણામ વધુ હતું. જે વાસ્તવિક સંગઠિત વિદ્રોહ હતો એ તો મેરઠના સૈનિકોએ શરૂ કર્યો હતો, જેઓ પછી દિલ્હી તરફ કૂચ કરી ગયા. ચાલો હવે સમયમાં થોડા પાછળ જઈએ, મધ્યયુગીન ભારતમાં. અહીં 2 અલગ અલગ આક્રમણકારોની વાર્તાઓ ઘણીવાર એકબીજામાં એવી રીતે ભળી જાય છે કે સાચું શું છે એ સમજવું મુશ્કેલ બની જાય છે. અહીંયા જ મોટાભાગની ગેરસમજણ થાય છે. જેણે ભારત પર 17 વાર હુમલો કર્યો એ હતો મહમૂદ ગઝનવી. એનો હેતુ લૂંટફાટ કરવાનો હતો, ખાસ કરીને સોમનાથ જેવા મંદિરોમાંથી સંપત્તિ લઈ જવાનો. જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ જેની સામે લડ્યા એ હતો મોહમ્મદ ઘોરી. એણે ફક્ત 3 વાર હુમલો કર્યો અને એનો હેતુ લૂંટ નહીં પણ ભારતમાં પોતાનું શાસન સ્થાપવાનો હતો. 2 અલગ લોકો, 2 અલગ હેતુ. અને પછી આવે છે એ પ્રખ્યાત વાર્તા જે પૃથ્વીરાજ રાસો પર આધારિત છે કે બંદીવાન અને અંધ પૃથ્વીરાજ ચૌહાણ ચંદબરદાઈના એ દોહા 4 બાસ 24 ગજ સાંભળીને શબ્દભેદી બાણથી ઘોરીને મારી નાખે છે. શું શૌર્ય ગાથા છે! સાંભળીને જ રૂવાણા ઊભા થઈ જાય. પણ ઇતિહાસકારો શું કહે છે? વેલ, એમના મૃત્યુ વિશે 3 અલગ અલગ થિયરી છે. કેટલાક કહે છે કે તેઓ યુદ્ધના મેદાનમાં જ વીરગતિ પામ્યા. કેટલાક માને છે કે યુદ્ધ પછી ગંભીર ઘાને કારણે મૃત્યુ થયું.
અને કેટલાકનું માનવું છે કે એમને કેદ કરીને મારી નાખવામાં આવ્યા. પણ આમાંથી એક પણ થિયરી પેલી કાવ્યાત્મક વાર્તા સાથે મેળ ખાતી નથી. અને આ રહી એ હકીકત જે બધું સ્પષ્ટ કરી દે છે. પૃથ્વીરાજ ચૌહાણનું મૃત્યુ થયું 1192માં, જ્યારે મોહમ્મદ ઘોરીનું મૃત્યુ થયું એના 14 વર્ષ પછી 1206માં પંજાબમાં ખોખર જાતિના લોકોના હુમલામાં. તારીખો ક્યારેય ખોટું નથી બોલતી, એટલે પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા ઘોરીની હત્યા થવી અશક્ય હતી. હવે આપણી છેલ્લી માન્યતા પર આવીએ. આ એક એવી ગેરસમજ છે જે ભારતમાં મુસ્લિમ શાસનની શરૂઆત વિશે છે અને એને સમજવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર આપણને એવું કહેવામાં કે બતાવવામાં આવે છે કે મોગલો ભારતમાં આવ્યા, એમણે હિન્દુ રાજાઓને હરાવ્યા અને પહેલીવાર મુસ્લિમ શાસનની સ્થાપના કરી. આ એક ખૂબ જ સરળ નેરેટિવ છે, પણ શું એ ઐતિહાસિક રીતે સાચો છે? ચાલો જરા આ સમયરેખા પર નજર કરીએ. મુઘલ શાસક બાબર ભારતમાં ક્યારે આવ્યો? 1526માં. પણ એની પહેલાં શું? લગભગ 1206થી, એટલે કે મુઘલોના આવવાના 300 કરતાં પણ વધુ વર્ષો પહેલાંથી દિલ્હી પર ગુલામ વંશ, ખિલજી વંશ, તુઘલક વંશ અને લોદી વંશ જેવા મુસ્લિમ રાજવંશોનું શાસન હતું. આ આખા સમયગાળાને દિલ્હી સલ્તનત કહેવાય છે. અને આ છે સૌથી મહત્વનો મુદ્દો. જ્યારે બાબરે 1526માં દિલ્હી પર હુમલો કર્યો ત્યારે દિલ્હીનો સુલતાન કોણ હતો? ઇબ્રાહિમ લોધી, જે પોતે એક મુસ્લિમ શાસક હતો. બાબરે કોઈ હિન્દુ રાજાને નહીં પણ એક મુસ્લિમ સુલતાનને હરાવીને દિલ્હીની ગાદી મેળવી હતી. આ લડાઈ બે સામ્રાજ્યો વચ્ચે સત્તા માટેની હતી. તો હવે સવાલ એ થાય કે આપણે આ બધી માન્યતાઓની આટલી ઊંડાણપૂર્વક ચકાસણી શા માટે કરી? શું જૂની વાર્તાઓને પડકારવાનો કોઈ અર્થ છે? હા, બિલકુલ છે. અને એ ખૂબ જ મહત્વનું છે. ઇતિહાસ આપણો માર્ગદર્શક છે. એ આપણને શીખવે છે, પ્રેરણા આપે છે. પણ જરા વિચારો, જો આપણો માર્ગદર્શક જ આપણને ખોટો રસ્તો બતાવે તો? ખોટો ઇતિહાસ આપણને ભૂતકાળમાંથી ખોટા પાઠ શીખવે છે, જે આપણા વર્તમાનના નિર્ણયો અને ભવિષ્યની દિશા પર ખરાબ અસર કરી શકે છે. એટલે આ સમગ્ર ચર્ચાનો સાર એટલો જ છે કે આપણે ઇતિહાસને હંમેશા એક વિવેચનાત્મક દૃષ્ટિથી જોવો જોઈએ. એ સમજવું જરૂરી છે કે ઇતિહાસ કોણ લખી રહ્યું છે, શા માટે લખી રહ્યું છે અને કયા હેતુથી. આ સમજ જ આપણને ખોટી માહિતી અને ભ્રામક પ્રચારથી બચાવી શકે છે. આશા છે કે આજના વિશ્લેષણ પછી આપણે જે પણ વાંચીશું કે સાંભળીશું તેના પર તરત વિશ્વાસ કરવાને બદલે થોડો વિચાર કરીશું, થોડા સવાલ પૂછીશું. કારણ કે સત્ય સુધી પહોંચવાની સફર હંમેશા એક સારા સવાલથી જ શરૂ થાય છે.